ये पाथरिया रखना सारे हल्दी बाकी पाथरिया रखना सारे
તમારા બકરાને આ ઝાડ વડલાના ઝાડ નીચે બેસાડી અને હું જોડીમાં જો રોટલો છે તો ખાઈ જાય. અરે જંગલ જંગલ રખડ્યો, જંગલ જંગલ ભટક્યો. એ ભટકું રોટલો ખાવા મળ્યો નથી, મને પાણી પીવા મળ્યો. સામે કોઈ ભગત દેખાય છે, તેમની પાસે જાવ અને ભટકું રોટલાની માંગણી કરું. હશે તો જરૂર મને આપશે. એવો ભગત, એવો ભક્તરાજ. અરે મારી નામ આ વગડામાં તમે અરે આ ભગત જંગલ જંગલ રખડી થાક્યો છો. ભટકું રોટલો તમારી જોડીમાં હોય તો મને આપો, મને બહુ ભૂખ લાગી છે ભગત. અરે મારી નામ હજે હું ભોજન કરીને ઉભો જ થયો છું. મારી ભાઈ થોડો પકડો હતો એ હજે હમણાં જ મેં જમી લીધું. અરે ભગત તમારી જોડીમાં જરીક નજર તો કરી દો, જરૂર ભટકું રોટલો હોય છે. અરે મારી નામ મારી જોડી મને ખબર હોય ને, મારી જોડીમાં હમણાં રોટલો હતો એ તો હું જમી ગયો, હવે નથી મારી નામ. અરે ભગત જેમનું તું ભજન કરે છે એના ભરોસે જરૂર એકવાર તું જોડીમાં નજર કર, જરૂર ભટકું રોટલો હોય છે ભગત. આ મહાત્મા આમ નહીં માને. ચાલ મારી જોડીમાં તપાસ કરો અને આ મહાત્માનું સમાધાન કરો. અરે આ જોડીમાં રોટલો તો નતો, ક્યાંથી આવ્યો છે? સારા મહાત્માના ભાગમાં હોય છે, સારું મહાત્માને આપી દે. અરે લો મહાત્મા, આ તમારા ભાગનો રોટલો વધ્યો છે. અરે ભગત ભટકું રોટલો તો તમે મને આપ્યો, થોડુંક તારી પાસે થોડુંક દૂધ હોય તો તમે દૂધ પા. અરે મહાત્મા, ઘણા વર્ષોથી આ બકરા આપના સારું છું, તો મહાત્મા હું તમને દૂધ ક્યાંથી પાવ? અરે ભગત સામે બેઠેલી બકરી જે તારી રામસાળી રહી એ જરૂર દૂધ છે, કારણ કે જેમનું તું ભજન કરે છે, ભજનના ભરોસે એકવાર તું જા જરૂર દૂધ પીશે ભગત. રામસાળી બકરી તો છે. ચાલ હું મહાત્માનું સમાધાન કરું. એ પાથરિયા બકરા ધોવે હરજી બાથી, પાથરિયા બકરા ધોવે રે. આ પાથરિયા બકરા ધોવે હરજી બાથી, પાથરિયા બકરા ધોવે રે. આ
અરે ભગત આમનો સહી પણ દેવો ભગત અરે ભગત તારી બંગલીમાં જઈને પાણી માંગ્યો તો અમને થોડું પાણી પા ભગત અરે મારી બંગલીમાં પાણી હતું તો પી ગયો. હવે બંગલીમાં પાણી નથી નાખવા. અરે ભગત સાપ સલકે જાય છે તમારી ભરે તો મને દૂધ પા અરે મારી એ તલાવડી થઈ અને મારા બકરાની માહિતી લાવું છું. એ તલાવડી હાથ જોડી છે મારી માટે તમે હટ કરો માં. અને હવે તમે તમારા રસ્તે ચાલતા જાઓ પાણી નાખો. અરે ભગત જેમને તું ભજન કરે છે ભજનના ભરોસે એકવાર તું તલાવડીમાં જાતો ખરો જરૂરી તલાવડી સરી કરી જાય છે એમાંથી ભરી તો મને પાણી પાવો અમાર પાણી માં સારું હું તલાવડીમાં ખાસ લઈ જાઉં. આ તલાવડી તમને હાથ જોડી હતી અને અત્યારે તો સરી કરી જાય છે. સારું આમાંથી પાણી ભરીને માટમાં નાખો. અરે ભગત મેં તમારે આગળ ભરપૂર રોટલો માંગ્યો અને ભરપૂર રોટલો આપ્યો. મેં તમારી આગળ દૂધ માંગ્યો તમે દૂધ મને પાયા. મેં તમારી આગળ પાણી માંગ્યું તમે મને પાણી પાયું. અરે ભગત હવે જાય સીતારામ ભગત અરે મારી એમ કેમ શાંત છે? આ ધરતી ભાટીનો તમે ટુકડો જીવાશો. આ ધરતી ભાટીના પાછળે બકરના દૂધ પીધા છે માથમાં આમ કેમ જવાય? તમારે તમારી ઓળખાણ તો મને આપવી પડે. અરે નહીં ભગત મારી કોઈ ઓળખાણ નથી. હું તો એક ગરીબ સાધુ છું. કોઈ આ જંગલ કોઈ ઓલા જંગલ કોઈ આ ગામ કોઈ ઓલા ગામ ભટકું છું. મારી કોઈ ઓળખાણ નથી ભગત. આજ મારો આદમી એમ કહે છે કે આપ બોલ્યા છો સંત છો જે હોય તે મને તમારા અસલી રૂપના દર્શન કરાવો. અરે નહીં ભગત આટલા બધા કાલાવાલા ખેલમાં મારી કોઈ ઓળખાણ નથી. હું તો એક ગરીબ સાધુ છું. કોઈ આ જંગલ કોઈના જંગલ કોઈ આ ગામ ઓલા ગામ ભટકું છું. મારી કોઈ ઓળખાણ નથી ભગત. જાણું છું છતાં આજ તમારી પાસે ભેટ માંગુ છું. આજ મારો આદમી એમ કહે છે કે આજ દ્વારકા વાળો કાળિયો ઠાકોર મારી પરીક્ષા લેતો હોય એવું મને લાગે છે. પણ કોઈ છતાં મારું હૃદય રાજી નથી લાગતું હોય માટે મને તમે દર્શન આપો. હા જી બાપે હા. અરે ભગત આટલા બધા જો કાલાવાલા કરતા હોય તો થોડીક વાર અવર ફરી જેમનું તમે ભજન કરો છો એ ભજન કરો. હમણાં હું તમને મારા અસલી રૂપના દર્શન કરાવું ભગત. અસલી રૂપના દર્શન કરાવું. અમાર તો એવડી ભણવાનું કીધું છે. આ જી બાપે આ ભગવાનનું ભજન કરવા એ વાગે ભડાકા તારી ગંગા વાગે ભડાકા ભાવી દે
જોઈ લે આ અસલી સ્વરૂપ. અરે આમાં એવડો ભરી એના રૂપના દર્શન કરવાનું ભર્યું છે. કેવા એના રૂપ છે, કેવા એના સ્વરૂપ છે. સારું, એવો તો કહેવાય. અરે આ તો દ્વાર કહેવાનો. અરે પ્રભુ, મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, કે મને ઓળખીનો છે. અરે ભક્તરાજ, ભગતની કોઈ ભૂલ નથી. ભગત તો ભગવાનને બહુ વાલો હોય. ભગત તારી કોઈ ભૂલ નથી. ભગત અરે પ્રભુ, તો આપ અત્યારે મને વગરે મળવાનું કારણ પ્રભુ? અરે ભગત, વન વગડે મળવાનું એક જ કારણ ભગત, કે મારો કૃષ્ણ અવતાર અહીંયા પરિપૂર્ણ થાય છે. હવે હું અત્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવા જાઉં છું ભગત. એટલા માટે હું તમને વનવગડે દર્શન દેવા આવ્યો છું ભગત. વનવગડે દર્શન દેવા આવ્યો છું. અરે પ્રભુ, આ દરજી માથીને મને વગરે દર્શન દીધા હોય ને પ્રભુ, તો પ્રભુ મારી જિંદગી પાવન કરો. અરે ભગત, મારી પોકરણગઢની અંદર વાટું જોવાય છે. મારા પિતા અજમલરાય અને માતા મીનળદેવીને હૈયામાં હરખ થમાતો નથી. માટે આજ નહીં, ફરી ક્યારેક તારી ઝૂંપડીએ જરૂર આવીશ ભગત, જરૂર આવીશ. જાણો છો પ્રભુ, આ દરજી માથીને પણ હૈયામાં હરખ હમાતો નથી. માટે આ દરજી માથીને મને વગરે દર્શન દીધા હોય ને પ્રભુ, તો આજ મારી જિંદગી પાવન કરો. એ પણ આજ ને આજ પ્રભુ, આજ ને આજ. અરે ભગત, આટલા બધા કારાવાલા કરો છો તો ધીમે ધીમે ડગલે તમે આગળ હાલો. ધીમે ધીમે ડગલે તમારી ઝૂંપડીમાં આજ પાવન કરું ભગત, પાવન કરું. હે આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી. આવો પ્રભુ, આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી. આવો પ્રભુ, તમે આવો. મારી ઝૂંપડી પ્રભુ, મારી ઝૂંપડી. સવારે આવો
અરે હરી બાટી ધીમે ધીમે કરીને તારી ઝૂંપડી તો મેં પાવન કરી ભગત હા પ્રભુ તારી ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી ભગત અરે પ્રભુ મારી ઝૂંપડીમાં હું એક જ રહું છું પ્રભુ અરે ભગત હજી સુધી તમે લગ્ન નથી કર્યા હા પ્રભુ અરે હજી પાક તમે રામદેવ પરણાવા આવ્યા છે તો તમે પાણી લો ભગત અરે તમે પાણી લો આજ હળા પ્રભુની માનવા પ્રભુ તમને પોકારા કરજો અરે હજી આગળ આવે છે કળિકાળ કળિયુગ જો લગ્ન કરી લેશો ને તો તમારા ઘરના તમારી બુઢાપણની લાગણી બનશે માટે તમે લગ્ન કરી લો ભગત લગ્ન કરી લો આ કળિયુગમાં કુંવારા રહેવા દો કળિયુગમાં કુંવારા રહેવા દો એ તને રામને પરણાવે તને વીરની પરણાવે તમે પરણો બાટિયા ગગડિયા રે સપના રે
અરે પ્રભુ આહાર કળુની માનપા મને કુંવારા રહેવા દો. મારે લગ્ન નથી કરવા પ્રભુ. અરે ભગત, આ તો તમારી કસોટી કરતો કે મારો હંજી આ સંસારની મોજાળમાં ફસાય છે કે નહીં. બસ યાર, તું જીત્યો અને હું હાર્યો. આ જે કાંઈ જોઈએ તે માગી લે હરજી. જે માગીશ એ તને આજ મળશે. તો આપ અત્યારે ક્યાં જઈ રહ્યા છો? અરે હરજી, અત્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવા જાઉં છું. અરે પ્રભુ, તો તમારા જન્મની પહેલી આરતી અને સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરે એવું કહેવાય છે પ્રભુ. અરે હરજી, મારું તને એવું વચન છે કે મારી જન્મની આરતી અને મારી સમાધિની આરતી તારા હાથે ઉતરશે ભગત. એવું તને મારું વચન છે. અરે પ્રભુ, જ્યાં તમારો ફોટો ત્યાં અડધી ભાટીનો ફોટો પ્રભુ. અરે આ ભગત, જ્યાં મારો ફોટો હશે જરૂર તારો ફોટો હશે. અને જ્યાં તારો ફોટો લેવો ને મારો ફોટો પૂજવા લાયક નહીં ભગત. આ તને મારું વચન છે હરજી. ભલે પ્રભુ. એ હાલો હાલો, એ હાલો